ભારત પાકિસ્તાન વોરમાં ગુજરાતના 18 જિલ્લા એલર્ટ મોડ પર. સુરતને પણ એલર્ટ કરવામાં આવ્યું. સુરતના દરિયા કિનારે પોલીસનું સર્ચ. સુરતને એલર્ટ અંગે પોલીસ કમિશનરે ટેલિફોનિક પર માહિતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલા તણાવના પગલે ગુજરાતના 18 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત શહેર પણ સામેલ છે. ભારત પાકિસ્તાન વચ્ચે વધતી તણાવ ભરેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત સહિત ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં દરિયાકાંઠે કડક પોલીસ તૈનાતી સાથે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. સુરત પોલીસ કમિશનરે ટેલિફોનિક નિવેદનમાં કહ્યું કે સુરત પોલીસની તમામ ટીમોને એલર્ટ પર રાખવાની સૂચના આપવામાં આવી છે. શહેરમાં કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે પોલીસ દ્વારા સંભવિત સ્થળો પર ચોકસાઈ રાખવામાં આવી રહી છે. દરિયાકાંઠે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને ગુપ્તચર તંત્ર પણ સક્રિય થયું છે. હાલ સ્થિતિ પૂર્ણરૂપે નિયંત્રણમાં હોવાનું કહેવાય છે, પરંતુ સલામતીના ભાગરૂપે સુરત સહિત અન્ય જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.